સમાજ અને સંસારમાં આજે દરેક માનવીને હરણફાળ ભરી વૈભવતા હાંસલ કરવી છે ત્યારે મળો સુરતના એક એવા દંપતીને કે જેમણે હજારો ડોલરનો બિઝનેસ છોડી 6 મહિના હાઈફાઈ લાઈફ છોડી અજ્ઞાતવાસમાં વિતાવ્યા હતા। આજનો માનવી વધુ જરૂરિયાતોથી ટેવાયેલો છે, એક પછી એક એની જરૂરિયાતો રહેલી છે, પણ સુરતના એક એવા દંપતી સાથે આપણે તમારી મુલાકાત કરાવીશું કે જેમને ડોલરોમાં લાખો રૂપિયાની કમાણી કરી અને અંતે બધું વેચીને બધું ત્યાગ કરીને અજ્ઞાતવાસમાં જવાનો વિચાર કર્યો અને શું કર્યું તેમને અજ્ઞાતવાસમાં જઈને એમની સાથે વાત કરીએ। આપણી સાથે જોડાયા છે વિજયભાઈ સવાણી। સ્વાગત છે આપનું। નમસ્કાર। સાથે છે એમના પત્ની ભાવિકાબેન। નમસ્તે। વિજયભાઈ, ક્યાંથી તમને ખ્યાલ આવ્યો આ રીતે અજ્ઞાતવાસમાં જવાનો? કઈ રીતે શરૂ કર્યું તમે? બેઝિકલી મને પુસ્તકો વાંચવાનો અને મૂવી જોવાનો ને એવો શોખ છે, એટલે એક દિવસ મૂવી જોતો હતો ને મને એવું એક મૂવી મારા ધ્યાનમાં આવ્યું, એનું નામ હતું આંખો દેખી। આંખો દેખી મૂવીની અંદર એવું હતું કે કેરેક્ટર હતું જેને દરેક અનુભવો જાતે કરવાની ઈચ્છા થાય, એમ કે અનુભવ કરવાની ઈચ્છા થાય, અને મને પણ એવું પ્રેરણા મળી એમાંથી કે હું પણ આ ટાઈપનો કંઈક અનુભવ કરું, મારે કંઈક નવું કરવું હતું। અને આ સુરતની જે ભાગદોડ ભરી જિંદગી થકના મના હે એને જેમ મને એવું લાગ્યું કે હવે આ બધી વસ્તુ છે ને ભૌતિક સુખ સંપત્તિ અને સાધનોને લઈને આપણે બહુ વધારે એના હેબિટેબલ ઝોનમાં આવી ગયા, એટલે થોડાક આપણે અલગ જઈએ એમ, એટલે અમે પ્રકૃતિના ખોળે જવાનું થોડું નક્કી કર્યું। એટલે અમે વિચાર કર્યો કે આપણે થોડાક દિવસ અજ્ઞાતવાસમાં જતા। તમે શું કામ કરતા હતા? કેટલા રૂપિયાનો બિઝનેસ હતો? અમે એમેઝોન ને એના દ્વારા ઓનલાઈન સેલિંગ કરતા હતા અને મારું એક્સપોર્ટનું કામ હતું। સારી ડિશ મટીરિયલ ને એવી ઘણી બધી હર્બલ પ્રોડક્ટ્સ ને બધું અમે એક્સપોર્ટ કરતા હતા અને મહિને કદાચ 15-20 હજાર ડોલર પ્લસનો મારો બિઝનેસ હતો। 25,000 ડોલરથી વધારેનો બિઝનેસ હતો। આટલું બધું સારો બિઝનેસ ચાલતો હતો, સારી લાઈફ હતી, છતાં છોડીને જવાનો વિચાર? સબસે બડા ત્યાગી વહી હે જો સબસે બડા ભોગી હે। જ્યારે તમારી પાસે કંઈક હોય ત્યારે તમે એનો ત્યાગ કરી શકો, જ્યારે તમારી પાસે કાંઈ નથી અને ત્યારે તમે એમ કહો છો કે હું ત્યાગ કરું છું, તો એ વાસ્તવિક રીતે ત્યાગ નથી। એટલે અમારી પાસે જ્યારે આ બધી વસ્તુ આવી ત્યારે અમને એવું વિચારો કે હવે આપણે છોડી દઈએ, હવે આપણી પાસે બધી સુખ સંપત્તિ સાધન સંપત્તિ બધું છે, તો હવે આપણે કંઈક ત્યાગ કરીને તો એ સાચો ત્યાગ ગણાશે। એટલે ત્યારે અમે નિર્ણય કર્યો। આ નિર્ણય કર્યો ત્યારે તમારી પત્નીનો કઈ રીતે સાથ મળ્યો? ભાવિકાબેન, તમને પૂછીશું। વિજયભાઈ જણાવ્યું કે આપણે અજ્ઞાતવાસમાં જઈશું, શું વિચાર્યું તમે? મેં એવું વિચાર્યું હતું, જેમ તમે કીધું કે આટલું બધું હતું તો છોડીને કેમ ગયા, તો એ એક અનુભવ હતો, એ અનુભવ થઈ ગયો એટલે હવે કોઈ બીજો નવો અનુભવ કરીએ। એ નવો અનુભવ હતો કે પ્રકૃતિ પાસે જઈએ, તેની પાસેથી આપણને નવું જાણવા મળે અને નવું શીખવું એ જ તો જિંદગીમાં છે સૌથી વધારે મહત્વનું। તો દર્શક મિત્રો, આ હતા વિજયભાઈ સવાણી અને તેમની પત્ની ભાવિકાબેન કે જેમણે 6 મહિના સુધી પોતાનું ઘર બાર બધું છોડી અજ્ઞાતવાસમાં રહ્યા અને પ્રકૃતિને જાણી। તેઓ ભગવાનમાં નથી માનતા પણ પ્રકૃતિમાં માને છે, બિગ બેંગ થિયરીમાં માને છે, અને જે રીતે સફળતા કેમ નથી મળતી તેના પર તેમના જુદા જે તર્ક છે, એક અલગ જ દુનિયામાં રહે છે। કહેવાય છે એક ફિલ્મ આવી હતી જિંદગી ના મિલેગી દોબારા, કદાચ એ જ ટાઇટલને અનુસરીને તેઓ એક નવી જિંદગી જીવીને ફરી આવ્યા છે। ગુજરાત ન્યૂઝે એમની સાથે વાત કરી અને એમના અનુભવ શેર કર્યા। ખૂબ ખૂબ આભાર આપનો। આભાર। કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત।